નથડી મારા બૈરું ક્યાં ગયું? હરખથી બૈરું હાલ બૈરું મારું બૈરું માં જતું રહ્યું. લગન કર્યા હતા માં, પણ હવે ખબર નહીં, હવે તમે બધું જાણો છો, મારે કઈ એટલે મેં કીધું બૈરું ક્યાં ગયું? બૈરું ગયું માં ગયું, ગાંઠતું ગયું, આવ્યું તેવું. શું કરી માં, હવે ના આવ્યું ના આવ્યું માં, તમે બધું જાણો છો માં. પણ લઈ આય કે ના? બસ માં અમે બે તમારા આવીને પગે પડીને માં તમારા એટલે જૂનું કે નવું? હવે માં તમે કરો ઈ ખરું માં, તું કહેતો હોય તો લઈ આવું પેલી ને. પણ શું આપણા વડવાનું જે મંદિર હોય કે આપણી વડવાએ જે દીવો કર્યો હોય, વધુ કઈ ના હોય તો આપણને ખબર તો હોય ને, તો આપણી કુળદેવી કઈ છે, તો આપણી ચાવણ થતી હોય તો આપણે ફૂલનો ગુલાબનો હાર આપીએ ને, તો આપણે હાથો હાથ એના અર્પણ કરી શકીએ ને હાથો હાથ માં અર્પણ કરસ. માં લે છે, માં રાજી થાય છે, આપણે રાજી નથી કરી શકતા, આપણે બધે ફાર ફરીએ ગોતીએ ક્યાં જી આપણું સારું થાય, ઘરે બેસતા સારું થાય. તમને આવડતું? તમે બેઠ્યા છો? તમે નથી બેઠ્યા એટલે કીધું મેં કે મંગળવારે જરૂરથી વધુ નહીં તો અડધો કલાક તો બેસો. મંગળવારે અડધો કલાક બેસો. હિન્દુ હોય કે મુસલમાન હોય, માં કીધી છે એટલે આજે હાજર છો. હા માળી હા. અને તમારા ગુરુ છે ને પેલા ખોજા, ખોજા કહેવાય ને? જી જી માળી. કેવા છો? ખોજા છે અમે. હા, મેં ખોજી નાખ્યું. હા માળી હા. તમે અંતર્યામી છો માળી. હું એ જ કહું છું ને કે શું કરવા મને હેરાન કરો છો? આ માણસો મને હેરાન કરે જો ને. એ મુસલમાન દીકરા દુનિયામાં હેરાન કરે છે, એમને એમ કે ધીરજ રાખ, શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ. આ ખુદાના પાયે લખેલું છે, જો વાંચીને એક દિવસ નહીં ભણાવું તો મારું નામ મેલડીને હું સિદ્ધ વંશ ખરું માળી, ખરું માળી, ખરું માળી. તમારા સાનિધ્યમાં જ્યારથી આવ્યા છીએ આજે હું બહુ કિસ્મતવાળો છું. આજે હું બહુ કિસ્મતવાળો છું કે મારા વિડિયો હું જોતો હતો અને મેં મનથી એવું વિચાર્યું કે હું આ જગ્યાએ ક્યારે જઈશ, અને આજે મારી એમની જોડે મુલાકાત મારી કરાઈ દીધી. મારી બહુ કિસ્મતવાળો છું કે મારી આ તારા દર્શન થઈ ગયા. બોલો યમરાજ બાપાની મેલડી પટેલ આ છોકરાનો ફોટો પાડ. આ કળિયુગમાં સાબુથી શું કેવું મેલડી આવી હતી બનાવવા? સાબુથી શું કે મેં મેલડીએ બનાવી તું? 2 મહિને પાછો આપણે ભેગા કરીશું બે ફોટા અને પૂછીશું એના. સારું, જો સાંભળો, પરિવાર સાથે સંખલપુર જશે. મારા વાતમાં જાગીરી છે. જશો? કોઈ પણ સોનીની દુકાને જજો, ચાંદીનો કુકડો લેજો. ઓછો મોછી પેલા સાંભળતો ખરી, ઓછો સોનીના દુકાનમાં જજો ને કુકડામાં ખબર